હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. આજના લેક્ચરમાં ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીમાં સ્વાધ્યાય 4.2 માં એક્ઝામ્પલ નંબર 4 પેજ નંબર તમારે ટેક્સ્ટ બુકમાં આપેલા છે 173 ઉપર. તેમાં આપેલું છે કે વસ્તી ગણતરી વર્ષ અને વાય એટલે કે લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર વર્ષમાં, એટલે કે એને શું કહેશું આપણે વાય, અને જે વર્ષ છે એ કેને વર્ષ છે તો કે વસ્તી ગણતરીના વર્ષ આપેલા છે. તો આપણે સૌપ્રથમ તેની રકમ વાંચી લઈએ કે શું કહેવા માંગે છે એક્ઝામ્પલ નંબર 4. તો કીધેલ છે કે ભારતમાં જુદી જુદી વસ્તી ગણતરીમાં મળેલ માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર વર્ષમાં નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ માહિતી પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરી ને આલેખ વડે દર્શાવો. શું કીધું છે કે આલેખ વડે દર્શાવો, એટલે કે આ સમ તમારે કેલ્ક્યુલેટ એટલે કે ગણાઈ જાય ત્યારબાદ તમારે એક આલેખ દોરવાનું રહેશે. નોર્મલી આલેખ દોરવાનું રહેશે કે જે તમને વર્ષ અને વસ્તી ગણતરીનું વર્ષ અને લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ વર્ષ જે આપેલા છે એના ઉપરથી તમારે એક આલેખ દોરવાનો રહેશે, અને અહીં આલેખ જે દોરવાનો રહેશે તે તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. ત્યારબાદ શું કીધું છે કે સુરેખ સમીકરણ પરથી 2021 ના શું કીધું છે કે 2021 ના વર્ષ માટે આપેલ ચલની કિંમતનું અનુમાન મેળવો. ત્યારબાદ આપણે વસ્તી ગણતરીના વર્ષ કીધા છે, નોર્મલી વર્ષ નથી કીધા. નોર્મલી વર્ષ હોય તો આપણે કઈ રીતે કરતા, ટી કઈ રીતે કરતા કે 1 1 2 3 4 ને 5 એ રીતે ટી આપતા. પણ આ વસ્તી ગણતરીના વર્ષ છે એટલે કે આમાં કેટલા વર્ષનો ગેપ છે તો કે 10 વર્ષનો ગેપ છે બધા વર્ષની વચ્ચે. એટલે કે અહીંયા આપણે 2021 નું કીધું છે, લાસ્ટમાં કેટલા છે તો કે 2011. ત્યારબાદ 10 વર્ષ પછી એટલે કે 2021, એટલે કે અહીંયા વર્ષ કેટલા હશે 2021. તો અહીંયા ટી કેટલો મળશે તો કે અહીંયા ટી મળશે 1 2 3 4 અને 5. તો અહીંયા ટી કેટલો મળશે તો કે 6. કન્ફ્યુઝ થવાની જરૂર નથી, પણ અહીંયા આપણે કહી દીધું છે કે વસ્તી ગણતરીના વર્ષ એટલે ઓકે. અને નો કીધું હોય તો આપણે ટી રીતે કેલ્ક્યુલેટ કરવાનો થાય કે એ રીતે ગણવાનો રહેશે. ચાલો, તો તેમાં તમને વસ્તી ગણતરી વર્ષ જે આપેલા છે તે મેં લખેલા છે. ત્યારબાદ લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર તે પણ મેં લખેલી જ છે સોરી, અને ટોટલ પણ મેં કરેલ છે. ચાલો, તો આપણે આગળ જોઈએ કે આપણે ટી નો ટોટલ કઈ રીતે આવશે તો કે સિગ્મા ટી કેટલો આવશે તો કે 15. ત્યારબાદ સિગ્મા આને ટોટલ ને શું કહેશું તો કે સિગ્મા ટીવાય. આ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણે શું મળશે ટીવાય. કઈ રીતે તો કે 17.7 એને ગુણ્યા 1 એટલે કેટલા આવશે 17.7. ત્યારબાદ 18.7 એને ગુણ્યા 2. એવી રીતે જે 1 બાય 1 આપણે ગણતરી કરતા જશું. 19.3 એને ગુણ્યા 3 કેટલા આવશે તો કે 57.9.
છે 1 બાય 1 કઈ રીતે તો કે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25 એના ટોટલ ને શું કહીશું આપણે તો કે સિગ્મા ટી નો સ્ક્વેર. આનો ટોટલ કેટલો આવશે તો કે 55. ત્યારબાદ ટી બાર કઈ રીતે મળશે તો કે સિગ્મા ટી ડિવાઇડેડ n. સિગ્મા ટી કેટલો છે તો કે 15 ભાગ્યા a કેટલા છે 5 તો આપણને ટી બાર કેટલો મળશે 3. તેવી જ રીતે સિગ્મા y એને ભાગ્યા n. સિગ્મા y કેટલો છે તો કે 98.1 એને ભાગ્યા 5 એટલે આપણે y બાર કેટલો મળશે 98.1 એને ભાગ્યા 5 એટલે કે 19.62. તેવી જ રીતે આપણે ત્યારબાદ આપણે શું શોધશું ત્યાર પછીનો પોઈન્ટ તો કે b. b કઈ રીતે તો કે n સિગ્મા ty માઈનસ સિગ્મા t એને ડિવાઇડેડ સિગ્મા t સિગ્મા y એને ડિવાઇડેડ n સિગ્મા t નો સ્ક્વેર માઈનસ કાઉસમાં સિગ્મા ફૂલ સ્ક્વેર t સિગ્મા t નો n કેટલા છે તો કે 5. સિગ્મા t ty કેટલા છે તો કે 304.8. સિગ્મા t કેટલા છે તો કે 15 અને સિગ્મા y કેટલા આપેલા છે તો કે 98.1. n કેટલા છે 5. સિગ્મા t નો સ્ક્વેર કેટલો છે તો કે 55 માઈનસ ની નિશાની. સિગ્મા t કેટલો છે તો કે 15 નો સ્ક્વેર. ₹1524 5 ગુણ્યા 304.8 કરશો એટલે કેટલા મળશે તો કે 1524 માઈનસ 15 ગુણ્યા 98.1 1471.5 એને ડિવાઇડેડ 5 ગુણ્યા 55 275 માઈનસ 15 નો વર્ગ કેટલો થશે 225. એટલે 524 માઈનસ 1471.5 52.5 એને ડિવાઇડેડ 275 માઈનસ 225 કેટલા આવશે તો કે 50. d કેટલો મળશે આપણને તો કે 52.5 એને ડિવાઇડેડ 50 એટલે કેટલા આવશે 1.05. ત્યારબાદ એ શોધશું તો કે એનું સૂત્ર કઈ રીતે આવશે તો કે y બાર માઈનસ b t બાર. y બાર કેટલો મળ્યો છે તો કે 19.62 માઈનસ b કેટલો મળ્યો છે તો કે 1.05 અને t બાર કેટલો મળ્યો છે તો કે 3. 19.62 માઈનસ 1.05 એને ગુણ્યા 3 એટલે કે 3.15. માઈનસ 19.62 માઈનસ 3.15 એટલે કેટલા આવશે જવાબ 16.47. એ કેટલો મળશે તો કે 16.47. ત્યારબાદ આપણે શું શોધવાનું છે તો કે સુરેખ વલણનું અન્વયોજન. સુરેખ વલણનું અન્વયોજન કઈ રીતે તો કે y કેપ a plus b t. y કેપ a કેટલા મળ્યા છે તો કે 16.47 પ્લસ b કેટલા મળ્યા છે તો કે 1.05 t. તો આ શું મળશે આપણને સુરેખ વલણનું અન્વયોજન કે તેનું સમીકરણ. તે આપણે કેવા મૂકશું તો
કે 2021 નું જે વર્ષ છે તેમાં મૂકશું કઈ રીતે તો કે y cap = 16.47 પ્લસ 1.05 t 16.47 પ્લસ 1.05 t ની જગ્યાએ કેટલા આવશે તો કે 6 લેતા 16.47 પ્લસ 1.05 એને ગુણ્યા 6 કેટલા આવશે તો કે 6.3 આનો ટોટલ કેટલો આવશે 16.47 પ્લસ 6.3 એટલે આવશે 22.77 કેમાં આવશે તો કે વર્ષમાં વર્ષ કેટલા છે તો કે 2021 તો આપણે અહીં અર્થઘટનમાં લખી શકીએ તેથી વર્ષ 2021 માં તે લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર વર્ષમાં કેટલી મળી છે તો કે y cap = 22.77 વર્ષમાં મળેલ હશે તેવું આપણે એની રીતે અર્થઘટન એક લાઈનમાં લખી શકીએ ત્યારબાદ તમારે જે આલેખ દોરવાનો છે તે આલેખ કઈ રીતે દોરવાનો થશે તો કે આ રીતે મેં આલેખ દોરવાનો થશે અહીંયા તમારે તેના કઈ રીતે તો કે 1 2 3 4 રીતે નંબર લખવાના થશે અને અહીંયા આપણે જે y છે કે ક્યાંથી શરૂઆત થાય છે તો કે 17.7 થી શરૂઆત થાય છે તો અહીંયા આપણે કઈ રીતે આ નંબર આપશું તો કે 16 17 18 19 20 એ રીતે આપશું ક્યાં સુધી આપશું તો કે છેલ્લે કેટલા છે તો કે 22.5 એટલે કે 23 સુધી નંબર આપીશું ત્યારબાદ જે બંને પોઈન્ટ ટચ થતા હોય તે આપણે આવી રીતે આમાં ડોટ પોઈન્ટ કરીને આવી રીતે એનો આલેખ જે રીતે થતો હોય ત્યારબાદ તેને આ રીતે આમ ટચ કરશું તો આ રીતે આપણો કંઈક આલેખ થશે અને અહીંયા આપણે x અક્ષ અને y અક્ષ એ રીતે લખી લેવાનું રહેશે નીચે થોડુંક તમારે એક્સપ્લેનેશન એટલે કે થોડુંક સમજૂતી આપવાનું રહેશે કે y અક્ષ પર આ છે અને x અક્ષ પર આ રીતે આપણે લખેલું છે તો કે વર્ષ અને શું છે તો કે લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ની ઉંમર વર્ષમાં તે રીતે તમે અહીંયા લખી શકો આ રીતે તમારે આલેખ દોરવાનો રહેશે જો સ્ટુડન્ટ હું તમને હોમવર્કમાં સમ આપી દઉં આના જેવો જ એક સમ છે હું તમને હોમવર્કમાં આપી દઉં અને બીજો એક સમ પણ આપી દઉં સ્વાધ્યાય 4 માં વિભાગ F માંથી એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 4 એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 4 પેજ નંબર 182 ઉપર આપેલ છે આ બે સમ તમારે હોમવર્કમાં ગણવાના રહેશે સ્વાધ્યાય 4 વિભાગ F એક્ઝામ્પલ નંબર 3 અને 4 પેજ નંબર 182 ઉપર આપેલ છે તે તમારે હોમવર્કમાં ગણવાના રહેશે જો સ્ટુડન્ટ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અહીં સુધી આપણે રાખીએ એક્ઝામ્પલ નંબર 4 નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.3 શરૂ કર્યા પહેલા એક આપણે લેક્ચર રાખશું થિયરીનો કે જેમાં આપણે જે નવી રીતની શરૂઆત કરશું તેના વિશે હું તમને સમજાવીશ ઓકે તો થેન્ક યુ સ્ટુડન્ટ અહીં સુધી રાખીએ આજનો લેક્ચર ઓકે